રોજ એક કિસ્મનો જે કચરો નીકળે છે એ વેટ વેસ્ટ છે, જેના અંદર આ સબ્જીના छिलका, બેદાના छिलका, ફ્રૂટના छिलका, ચાય પત્તી, આ સગલી ચીજોને ઘરમાં કમ્પોસ્ટ કરી શકાય છે. એના વાસ્તે આપણે એક પેન્ટની રિસાયકલેબલ પ્લાસ્ટિક બકેટ લઈએ, એના અંદર નીચે આમ હોલ્સ બનાવી દઈએ, એના સાઇડ્સ પર બી હોલ્સ કરી શકાય છે, અને એનું એક ઢક્કન બી જોઈશે આપણે. હવે એના સાથે આપણે પહેલે શું કરવાનું કે મટ્ટી છે એનું ફર્સ્ટ લેયર અંદર કરી દેવાનું. આ મટ્ટીનું એક લેયર બનાવી દેવાનું નીચે, અને પછી આપણે આ વેટ વેસ્ટ નાખી દેવાનું અંદર. અને વેટ વેસ્ટના ઉપર પછી આ ડ્રાય વેસ્ટ નાખવું જરૂરી છે. અને બ્રાઉન્સ કહેવાય છે, જે આ સૂકા પત્તા ને જે ઝારો પછી ગીરેલા હોય એ નાખી શકાય છે. અને અગર આપના પાસે સૂકા પત્તાઓને ના હોય તો આ એગની ટ્રેસ છે, આ જે એગની ટ્રેસ છે એના આમ ટુકડા કરીને બી નાખી શકાય છે. આ બી નાખી શકાય છે. આજકાલ આપણે આ બધી ગ્રોસરીની જે બ્રાઉન પેપર બેગ્સ આવે છે એને ફાડીને એના નાના નાના ટુકડા કરીને બી નાખી શકાય છે એઝ બ્રાઉન વેસ્ટ. આ નાખી દેવાનું. પછી એના ઉપર પાછી થોડી મટ્ટી નાખી દેવાની, અને આ મિસલથી આપણે આ 3 લેયર્સ બનાવતા રહેવાનું: મટ્ટી, વેટ વેસ્ટ અને ડ્રાય વેસ્ટ. અને પછી એના ઉપર આમ એક ઢક્કન રાખી દઈએ, અને બહાર આ બકેટને આપણે બહાર ટેરેસમાં યા બેલ્કનીમાં, બેટર એમ છે કે બહાર ટેરેસમાં હોય તો ઘણું અચ્છું.